હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો તમારા બધાનું આજ મારા નવા એક વિડીયોમાં સ્વાગત છે. અને ભાઈ આજે છે ને અમે તૈયાર થઈ ગયા છે. મેં આજ સાડી પહેરીને તૈયાર થઈ ગયું અને આજ અમારે વિડીયો બનાવવાનું છે. 2-3 મેડી પર જઈને વિડીયો બનાવવાનું છે. કાલે અમે બધા ગયા હતા પુલ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા હતા. અને અમારી મનસૂન છે ને ધૂળ સુથરી છે. તમારી મન શું કરેશ તું? તાર પપ્પા દરવાજો ખોલ, તાર પપ્પા આગળ આવી છે. ઓય તો ભાઈ અમારી માણસો ધૂળ સુથે છે. કયું ની ધૂળ સુથે ને અમારે જવું છે મેળી પર. પણ એને પપ્પાને મેં ફોન કર્યો, એને પપ્પા ગયા દુકાને, હવે આગળ આવી છે એટલે અમે બધા છે. અમારી માણસ શું કરે એમ શું? હાલો મેળી પર નથી જવું? મેળી ઉપર જવું? દરવાજે તો ખોલ, તાર પપ્પા આવે. જો આવ્યા, જો અમારી માણસ પપ્પા આવ્યો. શું લે આજે ટાટા ટમેટા ઉપાડી આવ્યો. જો ટાટા ટમેટા લઈ આવ્યા ઈ માણસુન પપ્પો. દેખાડો, જો દેખાડ્યા. અમારે જવું છે મેળી પેર. હાલો મેળી પર જઈએ. હાલો તમે લઈ આવો જ કે? હા તો હાલો લઈ લે. એ મેળી પર આવી હતી ત્યાંથી પાસે એટલે આવતી હતી. દેખાય છે તો જ ખાહે. હાલો મેળી પેર ને રામજન તમે કાકી મને તો દે, મને દે. તાર પપ્પાને કે નહીં મને આપે? એમ કે મારી મમ્મીને આપો. લઈ લે જલ્દી ને હાથમાંથી લઈને મને ખવરાય ફટાફટ. હાલ મમ્મીને આપો એમ કે. મમ્મીને ખવરાવો. કેરકુલી જો એમ નથી આવતું. જામફળ તો નહીં ખાધ ને કે બધા ખવાઈ ગયા. એ પડી ગયો. લાવ ને દેવું. મમ્મીને દેવું કે મમ્મીને દેવું? હા એ ભાઈ એમ નહીં જામ જારે. હવે બસ હવે લાઈ હું આપી દે. હાલાય પલાય હું ખવડાવે. મમ્મીને ખવડાવું કે? પણ ઉગરી આમ નામ બહુ ઠંડુ લાગે છે. જામફળ ખવડાય ને? જામફળ ઈની જામફળ દે ની દીકુ. ઈની જામફળ હા છે જામફળ છે ને, ખબર પડે કે જામફળ છે. એ લાઈ આપી દે. હું કહું એમ છો બહુ ખાઈ. ગોદડા ખબર થાય ને તો માં ખીચા હે. ગોદડા ખબર થાય ને માં ખીચા. માં ક્યાં છે? ક્યાં ક્યાં રાઈડ નહીં તો હે ઇન ઘેર કાવ કરસ? કાવ તારે લેવી પતંગ? પતંગ લેવી છે પિંક કલરની પતંગ લેવી. ઓહો પિંક કલરની પતંગ લેવી છે. જો છોકરા સગાવે પતંગ એ સગાવે. આ ધૂળ કિન્યા નાખીશ. આ ઓલ કાકરા વાળી ધૂળ કિન્યા નાખીશ. માનસુ ભાઈ વાયડી થતી હતી તો એ માનસુ વહી ગઈ છે હેઠે. અને એ માનસુ છે ને દુકાને ગઈ હતી. હવે એ માનસુ આવ્યો હોય કે ના આવ્યું હોય કોઈનું રેડું નાખતી હતી. એમ શું કે બાજુ ગઈ હતી? હે ગામમાં બકાલું લેવું કે કાવ કીધ ગઈ? કાંઈ આવ્યો તો ખરી આ બાજુ બકાલા વાળો નથી લેવું હોય? તમારી માણસો કયું નહીં કહે છે કે મમ્મી બકાલું લેવું હોય તો બકાલા વાળો આવ્યો. બહુ હોશિયાર છે. અને આગળ આમ વિડીયો બનાવતા ને તો વિડીયોમાં બોલતી હતી. એમ તો બધા મને એમ કહે છે કે તું વિડીયો બનાવે તાર ઘરવાળાને ઓછો વિડીયો ફાવે. એ વિડીયામાં ઓછા બોલે, કંઈક જ બોલે. અને કહે કે તમારી ઈમાનસુ ફૂલ વિડીયો બનાવવાની છે. અમારી ઈમાનસુ છે જેવી રીતના એકલી મેળી ઉપર આવતી રહે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. મેળી ઉપર આવતી નથી ને
જો નક્કી ના કહેવાય બીજે એમ શું. અને કાલે અમે પુલ ઉપર વિડીયો બનાવવા ગયા હતા તો ભાઈ અમે વિડીયો બનાવ્યો હતો તો ભાઈ ઘણાને કમેન્ટ આવતી હતી કે હા તમે દ્વારકા પૂગી જાઓ ને કાલે જ નીકળી જાઓ ને મની હોય તો ભાઈ આગળ જ નીકળી જાય ને અને ઘણા વધારે પડતા એમ કહેતા કે હારું બેન તમે દ્વારકા જાઓ તો અને ઘણા એમ કહે કે અમે દ્વારકા જ છે તમે આવો તો એમાં કમેન્ટ કરી હતી ઘણા બધા અને હચ્ચેનું હું દ્વારકા ગઈ નથી કદાચ નસીબમાં હોય તો ખબર કંઈ જાય. અને વધારે પડતા અમારા હિમાંશુ ઝીંકી હતી એટલે અમે નહોતા જતા. અમારા હિમાંશુ 3 વર્ષની થાય હમણાં ત્રીજા મહિનાની બર્થડે આવી હમણાં અમારી હિમાંશુ 3 વર્ષની થઈ જાય અને ત્યાં વિચાર છે જવાનો પણ નસીબમાં હોય તો જવાય અને પછી ઘરે વિડીયો બનાવીએ અને જલસા. તો આવી રીતનો આજ એક વિડીયો બનાવ્યો છે અને હમણાં વિડીયો નહોતો આવતો કારણ કે થોડુંક કામ હતું અને વિડીયો બનતો નહોતો એટલે કદાચ ને તમે વિડીયોની વાત જોતા હોય તો પહેલાં કહી દો સોરી. અને હવેથી કાયમી મારા વિડીયો આવવાના છે તો તમારે બધાને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને વધારે હે ને મારા વિડીયો આમાં જ આવવાના છે યુટ્યુબમાં. રીલ આવશે, મોટો વિડીયો આવશે અને તમારે બધાને વિડીયોમાં લાઇક ને શેર ને કરવાનું છે તો ફટાફટ કરવા માંડજો ને કમેન્ટ કરવાની છે. તમે કમેન્ટમાં કંજૂસાઈ બહુ કરો છો તો ઓકે બાય.